હાલ 500 રૂપિયાની નોટ લઈને એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયાના યુગમાં એક સંદેશ આંખના પલકારામાં લાખો લોકો સુધી પહોંચી જાય છે, પરંતુ જ્યારે આ સંદેશાઓ અધૂરા અથવા તો સંપૂર્ણપણે ખોટા દાવાઓ પર આધારિત હોય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે। તાજેતરમાં પણ આવી જ એક સમસ્યા ઊભી થઈ છે। સોશિયલ મીડિયા પર એક આવા જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ માર્ચ 2026થી 500 રૂપિયાની નોટને બંધ કરશે અને આ નોટો હવે એટીએમ પર ઉપલબ્ધ રહેશે નહીં। આ દાવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે। આ સોશિયલ મીડિયા પર ફરતા સંદેશાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટો ધીમે ધીમે ચલણમાંથી બહાર કરવામાં આવશે। કેટલીક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એટીએમમાંથી 500 રૂપિયાની નોટો ઉપાડવાનું પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। આવા સમાચારો લોકોને 2016માં સરકારે કરેલી નોટબંધીની યાદ અપાવે છે। વાસ્તવિકતા એ છે કે દેશના મોટાભાગના એટીએમમાં 500 રૂપિયાની નોટો હોય છે। આનું કારણ એ છે કે તેઓ લોકોને એકસાથે મોટી માત્રામાં પૈસા સરળતાથી ઉપાડવાની મંજૂરી આપે છે। એટીએમમાંથી 500 રૂપિયાની નોટો દૂર કરવાથી રોકડ ઉપાડમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે અને રાહતની વાત એ છે કે હાલ સરકારની આવી કોઈ યોજના નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।